નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાઘવ નામના કઠિયારાની. તો ચાલો વાત શરૂ કરીએ. એક નાનું એવું ગામ હતું. ગામની અંદર એક કઠિયારો રહેતો હતો. હવે કઠિયારા રાઘવ નામનો કઠિયારાનું નામ રાઘવ. હવે કઠિયારાનો પોતાનો ધંધો શું કે જંગલમાં જાય, સૂકા લાકડા કાપી આવે અને ગામની અંદર વેચે અને જે કાંઈ પૈસા મળે એનાથી એ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. હવે રોજને માટે જાય છે. થોડાક લાકડા ક્યારેક મળે છે, ક્યારેક ઓછા મળે, ક્યારેક વધારે મળે, તો ક્યારેક બજારમાં લાકડાના ભાવ નથી આવતા. પણ કઠિયારાને ત્યાં ધીરે ધીરે પોતાનો જીવન નિર્વાહ એટલે કે પરિવારનો નિર્વાહ ચાલે એટલી એ મૂડી આવતી નથી. હવે જે કંઈ પૈસો આવે છે, જે કંઈ કમાણી આવે છે એમાંથી જીવન નિર્વાહના મોજ શોખ તો પછીની વાત છે, પણ જરૂરિયાત મુજબના કપડાં, જરૂરિયાત મુજબનું અનાજ આવું પણ ધીરે ધીરે ઓછું મળવા માંડ્યું. હવે એક વખત પતિ પત્ની બંને બેઠા હોય છે ત્યારે એની પત્ની કહેતી હોય છે કે તમે ગામમાં જઈ અને ગામના મુખીને મળી અને એને કયો, વાત કરો કે તમને કંઈક નવો કામ ધંધો આપે. કેમ કે આ જ કામ ધંધો જે છે એનાથી તો આપણો પરિવારનું ગુજરાન નથી ચાલતું. ક્યાં સુધી આપણે ભૂખના દિવસો કાઢશું? આજ 2 દિવસ થઈ ગયા છે આપણે કાંઈ અનાજ ખાધું નથી. કઠિયારો વાત માનવા તૈયાર છે કે વાત તો સાચી છે, પણ હવે મેં તો આખી જિંદગી લાકડા કાપવા સિવાય બીજું કંઈ કામ નથી કર્યું, મને તો કંઈ ધંધો આવડતો નથી, છતાંય કાલ સવારે પ્રયત્ન કરશું. પતિ પત્ની રાતે આવી બધી વાત કરે છે. હવે આ વાત ચાલુ હોય છે એ દરમિયાન બને છે એવું કે દરવાજે કંઈક ટકોરા સંભળાય છે. જ્યાં દરવાજો ખોલે છે ત્યાં કોઈક તપસ્વી, કોઈક યોગી આવીને ઊભા હોય છે. સાધુ આવી અને સાધુને જોવે એટલે કઠિયારો 2 હાથ જોડી અને પ્રણામ કરે છે કે પધારો મહાત્મા. એટલે પેલા સાધુ કહે છે કે પધારવું કે આવવું નથી, પણ હું એક યાત્રાએ નીકળો છું અને કોઈ ઘર કે કોઈ ગૃહસ્થમાં જવામાં મેં એવું નિયમ લીધું છે કે કોઈ ગૃહસ્થ અથવા કોઈ ઘરે ગયા વિના મારી યાત્રા પૂરી કરીશ, એટલે અંદર નથી આવવું. પણ સવારથી નીકળો છું, સવારનો અત્યાર સુધી કંઈ જમ્યો નથી, કંઈ ખાધું નથી, નથી ફળાહાર કર્યો, એટલે મને તો પહેલાં થોડુંક ઠંડુ પાણી પાવ અને પછી જે કાંઈ થોડો 1-2 કોડિયા હોય તો એ અન્ન આપો, જેથી કરીને હું એ શરીરને ભાડું આપી અને આગળ નીકળું. કઠિયારાના મોઢા ઉપર ચિંતાના વાદળો છવાઈ જાય છે અને 2 હાથ જોડી અને આંખમાં જર્જરિયા સાથે કહે છે કે મહાત્મા માફ કરજો, તમે જે વાત કરો છો, તમને ઠંડુ પાણી તો હું 1 વખત નહીં, હમણાં 2 વખત પીવડાવી દઈશ, પણ મારા ઘરની અંદર એક પણ અનાજનો દાણો નથી તો ઠીક છે, પણ 2 દિવસથી અમે ભૂખ્યા છીએ. એટલે તમે આંગણે આવ્યા છો અને તમને ના પાડું છું ને એ મને બહુ દુઃખ છે. તમને આપી નથી શકતો અને ના પાડવી પડે છે, મને બહુ દુઃખ છે. એટલે સાધુ મહાત્મા કહે છે કંઈ વાંધો નહીં, તારી પાસે આપવા કંઈ નથી, પણ તારી દયા છે, તારી આંખમાં જે કરુણા છે એ ખરેખર ખૂબ સારી છે. તું મને થોડું પાણી પીવડાવી દે. એટલે કઠિયારો જઈ અને માટલામાંથી 1 લોટો પાણી ભરી અને યોગીને પીવડાવે છે. અને યોગી એવું કહે છે ખરેખર તારી આ તારો વર્તનથી હું ખૂબ ખુશ થયો છું કે હું તને 3 વચન માગવાનું કહું છું, માગી લે. એટલે કઠિયારાને 3 વચન માગવાનું કીધું કે માગી લે, પણ યાદ રાખજે કે આ 3 વચન એક જ વાર માગી શકે, પછી કાંઈ એમાં ફેરફાર કરી શકીશ નહીં. એટલે કે કંઈ વાંધો નહીં. એટલે કઠિયારો કહે છે કે જો તમે મને આપી શકતા હો તો આ મારી એક જૂની તૂટેલી કુવાડી પડી છે ને, એ કુવાડીમાં એવી તાકાત આપો કે કોઈ પણ વ્યક્તિ મારી કુવાડી અડકે, પકડી લે, પછી કુવાડી એનાથી મુકાય નહીં. હું જ્યાં સુધી ઈચ્છું ત્યારે જ એને એ કુવાડી છૂટે, ત્યાં સુધી કુવાડી એનાથી છૂટે નહીં. એટલે મહાત્માએ કીધું કે ભાઈ ખરેખર જે કંઈ મનુષ્યોએ માગવા જોઈએ એવું તે નથી માગ્યું, કંઈક અલગ જ માગ્યું છે, છતાંય તે માગ્યું છે તો હું વચન બંધાયેલો છું, આશીર્વાદ જા. તથાસ્તુ કીધું. પછી કહે છે કે હવે બીજું વચન માગી લે, પણ વિચારજે કઠિયારા, તારે જે જરૂરિયાત હોય એ માગજે. ત્યારે કઠિયારો કહે છે કે જો તમે આપી શકતા હો તો મારી આ જે જૂની ખુરશી એટલે કે મારું આ બેસવાનું ટેબલ છે એના ઉપર હું રોજ બેસું છું, લાકડાનું ભાંગેલ તૂટેલ ટેબલ છે, કોઈ પણ વ્યક્તિ આવીને આની ઉપર બેસે એટલે હું ઈચ્છું ત્યારે જ ઊભો થઈ શકે, બાકી ઊભો ના થઈ શકવો જોઈએ. એટલે પેલા ઋષિને એવું થાય છે કે આ કઠિયારો એને જે જરૂરિયાત છે, ધન દોલત, અનાજ, રોટી, કપડાં, મકાન, આ બધી વસ્તુની જરૂરિયાત છે એ નથી માગતો ને કંઈક બીજું માગવા. પછી કહે છે કઠિયારા હું તો બંધાયેલો છું, તથાસ્તુ, પણ તારે જે જરૂરિયાત છે એ માગી લેતો.
ત્યારે કઠિયારો એવું કહે છે કે જો મહારાજ તમે આપી શકતા હો તો મારો એક આ જૂનો તૂટેલો ફૂટેલો ચામડાનો થેલો છે, આ થેલાની અંદર કોઈ પણ વસ્તુ હું નાખું, એમાં પછી જીવ નાખું, પશુ પક્ષી પ્રાણી જે કાંઈ અંદર હું નાખું એ મારી ઈચ્છાથી વિરુદ્ધથી બહાર આવી શકવું ના જોઈએ. એટલે પેલા ઋષિ તો વિચારમાં પડી ગયા કે કઠિયારાએ પોતાના માટે ધન દોલત આ તે કાંઈ ના માગ્યું, અને મહારાજે તો તથાસ્તુ કહી અને નીકળી ગયા. હવે કઠિયારો જેવો ઘરમાં જાય છે તો એની પત્ની ખીજાઈ જાય છે, એ પાછળથી બધું સાંભળતી હોય છે કે પેલા ઋષિએ તમને આટલું માગવાનું કીધું, અહીંયા 2 દિવસથી ઘરમાં એક અનાજનો દાણો નથી અને કંઈ ધન સંપત્તિ માગવાને બદલે આવું શું માગીને બેઠા છો. હવે એ થોડી ઘણી રકઝક કરી માથાકૂટ કરી અને સૂઈ ગયા છે. સવારે કઠિયારો ભૂખા પેટે વહેલો ઉઠી 3 દિવસનો ભૂખો છે, પગમાં હાલવાની તેવડ નથી અને જંગલની અંદર જતો રહે છે. ત્યાં જઈ અને એક ઝાડ નીચે પોરો ખાવા બેસી જાય છે. ભૂખના હિસાબે પૂરું કંઈ દેખાતું નથી. હવે એમાં એમ સામેથી એક કોઈ પુરુષ હાઈલો આવતો હોય એવું એને દેખાય છે. એટલે આંખો પોળી કરીને જોવે તો કે એક હલ મસ્ત પુરુષ હાઈલો આવે છે, પણ એ જોવે છે ને તો એના પગ છે ને માણસના પગ જેવા નહીં, બકરાના પગ જેવા કંઈક વિચિત્ર પગ લાગ્યા. એટલે એને કંઈક નવાઈ લાગી કે આ જંગલમાં, ઘોર જંગલમાં અમારા કઠિયારા સિવાય કોઈ હોય નહીં ને આ કોણ. એટલે નજીક આવે છે એટલે એને કહે છે કે ભાઈ તું મારી સાથે ચાલ. પેલો માણસ કહે છે કે મારા ગુરુ છે, એને બહુ માણસોની જરૂરિયાત છે, મારી સાથે ચાલ, તને સેવક તરીકે અહીંયા રાખશે. એટલે કઠિયારો કહે છે કે ભાઈ હું છે ને 2-3 દિવસનો ભૂખો માણસ છું, મારો ઘર પરિવાર ખૂબ દુઃખી છે, એટલે એમ તમારા કહેવાથી હું હાલી ન શકું. અને બીજા નંબરમાં તમે કોણ છો એને મને ખ્યાલ નથી, એટલે પહેલાં તો તમારો મને પરિચય આપવો જોઈએ. મને તો એવું લાગે છે કે આ બધા વાતો કરે છે જે પૂર્વજો કહે છે કે આ જંગલમાં એક મોટો રાક્ષસ રહે છે, ક્યાંક તમે એ તો નથી ને. એટલે પેલા રાક્ષસે પછી બિંદાસ કીધું કે ભાઈ તું જે વિચારશો ને એ સાચું જ છે, હું એ રાક્ષસ જ છું અને હવે તારે મારા ભેગું આવવું પડશે મારા ગુરુજીની સેવામાં. એટલે કઠિયારો કહે છે કે ભાઈ મારા પરિવારની જવાબદારી મારી માથે છે અને મારો પરિવાર રાહ જોઈને બેઠો છે, કંઈક 2 દિવસથી ખાધું નથી. એટલે પેલો રાક્ષસ એવું કહે છે કે એક કામ કર, હું તને આ 2 સોનામોરની પોટલી આપું છું, એ તું લઈને જા, તારે પરિવારને આપી દે અને પછી આવ. એટલે કઠિયારે કીધું કે મને પાછો આવતા વર્ષ દિવસની વાર લાગશે. તો કાંઈ વાંધો નહીં, વર્ષ દિવસ પછી આવજે, પેલો રાક્ષસ કહે. એટલે કઠિયારો તો એ 2 સોનામોરની પોટલી લઈ અને ઘરે જાય છે, એમની પત્નીને આપે છે અને બધી વાત કરે છે. એમની પત્ની કહે છે કે આ સુખ સંપત્તિ ધન તો આવ્યું, પણ વર્ષ દિવસ પછી રાક્ષસ તમને ઉપાડી જાય, કે વર્ષ દિવસ પછીની વાત પછી, અત્યારે તું એટલે પોતે એમાંથી જે કાંઈ અનાજ કપડાં તે લઈ આવી અને સુખ શાંતિથી જીવન વિતાવે છે. હવે સુખમાં છે ને સમય કેમ વયો જાય ને માણસને યાદ નથી રહેતું. દુઃખમાં એક ઘડી કાપવી અઘરી થાય અને સુખમાં સમય પસાર ક્યાં થઈ જાય ખબર ના પડે. વર્ષ દિવસ થઈ ગયું, કઠિયારો જંગલમાં ન ગયો, રાક્ષસ ઘેરે આવી ગયો. ઘેરે આવીને કીધું ભૂલી ગયો, મેં તને 2 સોનાઓની પોટલી શું કામ આપી હતી કે તારા છોકરા આખી જિંદગી રોટલા ખાઈ શકે, એટલે ચાલ વર્ષ દિવસ થઈ ગયું. એટલે કઠિયારો તો કે કાંઈ વાંધો નહીં, ચાલો હું અંદરથી તૈયાર થઈને આવું છું. તૈયાર થઈને આવ્યો, આવે ને કે હાલો આપણે હાલતા થઈએ. કઠિયારો ઊભો રહી ગયો. એટલે રાક્ષસે કીધું વળી પાછું કેમ ઊભો રહી ગયો? તો કે આપણે જશું, આની પાસે બધું છે, પણ આ લાકડા ફાડ્યા વિનાના રહી ગયા છે, એટલે આ લાકડા ફાડતા મારે 2 દિવસ થાય, તો તમે 2 દિવસ રાહ જુઓ, હું લાકડા ફાડી દઉં. પેલો રાક્ષસ કે આટલા લાકડા ફાડવા એટલે હું મોટી વાત, એમાં 2 દિવસ ન થાય અને લાકડાની ચિંતા કરસ, લાય ક્યાં કુવાડો? એટલે કીધું કે આ કુવાડો પડ્યો. એટલે રાક્ષસે તો કુવાડો હાથમાં પકડ્યો અને લાકડા ફાડવાનું શરૂ કર્યું. 10 મિનિટમાં રાક્ષસ લાકડા ફાડી નાખ્યા, પણ કુવાડો મૂકવાનું કરે, કુવાડો મુકાય નહીં. અને કુવાડો તો હાલ રાક્ષસ તો મેં થઈ ગયો, થાકી ગયો. કઠિયારો કે કુવાડો હું કહીશ ને તો જ મુકાવાનો છે. અને રાક્ષસ તો ભાઈ સાહેબ બાપા કરે કે કઠિયારા મને તું આમાંથી મુકાય, પણ કઠિયારો એને મુકાવતો નથી. પછી બહુ થાકીને લોચપોચ થઈ ગયો ને એટલે કીધું કે હવે મારે છે ને તું મને બીજી 2 સોનામોરની પોટલી આપ ને તો મુકાવું, અને પાછો વર્ષ દિવસ પાછો અહીંયા ન જોતો. એટલે રાક્ષસે કીધું 2 નહીં, હું તને 5 આપું. રાક્ષસે તો એની શક્તિથી પરબાર કે લે આ 5 સોનામોની પોટલી, અને મને તું મૂકી કાંઈ વર્ષને બદલે 2 વર્ષ હું નહીં આવું. એટલે જેવો કઠિયારાએ કુવાડાને કીધું કે મુકાઈ દે, કુવાડો મુકાઈ ગયો અને રાક્ષસ તો ગયો ઊભી પૂંછડીએ. કઠિયારા પાસે તો હતું એના કરતાં વધારે ધન આવી ગયું. વળી પાછો સમય વીતવા માંડ્યો, સુખમાં 2 વર્ષ કેમ વહી ગયા અને રાક્ષસ આ વખતે તો ખીજમાં આવ્યો છે કે આ વખતે છોડવો નથી કઠિયારાને. એટલે કઠિયારો આવ્યો, જેવો રાક્ષસ આવ્યો એટલે રાક્ષસ કીધું કઠિયારા યાદ છે કે આ વખતે હું છેતરાવાનો નથી, તારી કુવાડી તું છેટી જ રાખજે અને ચાલ મારી સાથે.
એટલે કઠિયારાએ કીધું કે ના ના, તમે જે કીધું એ મુજબ મારે હવે આવવું જ પડે, 2 વર્ષે વયા ગયા, તો ચાલો હવે હું અંદરથી જરાક તૈયાર થઈ અને આવું છું, 2 મિનિટ તમે અહીંયા બેસો. એટલે રાક્ષસ તો એ જૂનું ટેબલ હતું ત્યાં બેઠો એ ભેરો તો ટેબલે ચોંટી ગયો. કઠિયારો આવીને હાલતો થયો, પોતાના બારણે પહોંચ્યો, રાક્ષસને કહે હાલો, પણ રાક્ષસ ઊભો થઈ શકે નહીં, ટેબલ એને છોડે નહીં. કે કઠિયારા ટેબલ નથી મને છોડતું, તો કે એ તો હું કહીશ ને તો જ છોડશે, ત્યાં સુધી નહીં. રાક્ષસ બહુ મહેનત કરે, બહુ મહેનત, પણ ટેબલ છોડતું નથી. પછી કે મને અહીંથી છોડાવ, તો તને છોડાવું, પણ મને તું 5 સોના મોરની પોટલી આપ તો, અને 5 સોના મોરની પોટલીને બદલે હવે પાછું 3 વર્ષ તું અહીં નહીં દેખાતો. તો રાક્ષસ કે કાંઈ વાંધો નહીં, તું મને એકવાર છોડાય. 5ને બદલે 10 સોના મોરની પોટલી દઈ અને રાક્ષસ તો ભાગ્યો, માંડ છૂટ્યો. પણ સમય જતાં વાર નથી લાગતી, પાછો રાક્ષસ 5 વર્ષે પાછો આવી ગયો. 3 વર્ષને બદલે 5 વર્ષે પાછો આવ્યો. 5 વર્ષે આવ્યો અને આ વખતે મારે કોઈ વસ્તુ તારી નથી સાંભળવી, તું મારી સાથે ચાલ એમ બોલે. પણ કઠિયારો ક્યાંય દેખાતો નથી, એટલે એ કઠિયારાની પત્નીને પૂછે છે કે ક્યાં ગયો છે કઠિયારો, મારે એને લઈ જવો છે. તો કે આજ સવારે જ કંઈક રાજાની ચિઠ્ઠી આવી હતી અને એણે કીધું કે રાજાએ ચિઠ્ઠી મોકલી છે ને ત્યાં મારે જવું છે. એ કે ક્યાં એ ચિઠ્ઠી? તો કે એ ચિઠ્ઠી આ થેલામાં નાખી છે. એટલે રાક્ષસ તો સીધો થેલો ઉપાડી અને થેલાની અંદર આમ જોવા જાય છે કે અંદર ચિઠ્ઠી ક્યાં ગઈ. જોવા જાય છે ઉપર માથું થેલાની અંદર વયું જાય છે. કઠિયારો સીધો બહાર આવે છે કે હવે એમાંથી માથું તારું નીકળશે નહીં. પછી કઠિયારા એ થેલાની અંદર રાક્ષસને નાનું સ્વરૂપ કરી અને રાક્ષસને થેલામાં પૂરી દીધો અને થેલો બાંધી અને એક ઊંડા સાગરની અંદર પધરાવી દીધો, જેથી કરીને એ જંગલની અંદર નાના મોટા પશુ પક્ષીઓ પ્રાણીઓ કે માણસોને જે રાક્ષસની હેરાનગતિ હતી એ પૂરી થઈ ગઈ. અને રાક્ષસે આપેલું ધન કઠિયારાએ આખી જિંદગી ખાધું પીધું, મજા કરી અને બધાને રાક્ષસના ત્રાસમાંથી છોડાવ્યા. કહેવાનો મતલબ કે જ્યાં સુધી કિસ્મતમાં નહીં હોય ત્યાં સુધી મળશે નહીં, અને કિસ્મતમાં હશે તો એ ક્યાંય જશે નહીં. સમયથી પહેલાં અને કિસ્મતથી વધારે ક્યારેય કોઈને મળતું નથી અને મળશે નહીં. કઠિયારાને જ્યાં સુધી દુઃખ હતું ત્યાંથી ખૂબ દુઃખ હતું, અને જ્યારે દુઃખના સમય પૂરા થયા ત્યારે અઢળક ધન આવ્યું, અઢળક બુદ્ધિ આવી. બરાબર? આશા રાખું છું મારી વાત તમને ગમી હશે, અને આવીને આવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નોટિફિકેશન મળતા રહીએ. નવી વાત લઈને ના આવું ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.